તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ રોડ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે કે જેમની હાલ સિરીઝ ચાલી રહી હતી દિલ્હી કટની ચૂંટણી, તેના વિશે આપણે વાત કરવાના છીએ। જેની હવે કદાચ સિરીઝ પૂરી થઈ ગઈ છે, તેના કુલ 11 ભાગ બન્યા છે અને દિલ્હી કટની ચૂંટણી પણ હવે આપણા સમયમાં પૂરી થઈ ગઈ છે। તમારે કોણ જીત્યું, ભાજપ કે કોંગ્રેસ, તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। તો આપણે જેમ જોયું એસબી હિન્દુસ્તાની ટીમમાં કે તેઓએ ખાસું બધું તેઓના વિડીયોમાં શીખવ્યું છે કે ચૂંટણી દરમિયાન આવું થાય છે અને બધા લોકો કેવું વર્તન કરે છે। અંદર જે આપણા જ લોકો હોય છે તે જ આપણને પાડવા માંગતા હોય છે। જેવી રીતે તેમાં 3 પાત્ર હતા। હરીબાને પાડવા માટે તેઓએ કુંતાળજીને ઊભા કર્યા હતા। એવા 3 પાત્ર તમે જોયા જ હશે, ભૂપતજી, કેગારજી અને બાસ્કુજી, જે પીઠ પાછળથી કા કરતા હતા, તો તમે જોયું હશે। તો આપણે વાત કરવાના છીએ ફાઇનલી હવે હરીબા જીતી ગયા છે, તો તેમના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો તેઓ જીતી ગયા છે અને તેઓના કોઈક વિડીયા થોડા વાયરલ થયા છે, તે હું તમને આજના વિડીયોમાં બતાવું। તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમને આ સિરીઝ કેવી લાગી એ કોમેન્ટ કરી અવશ્યથી જણાવજો। તો મિત્રો તમે જોયું કે આટલા હરીબાના વિડીયો હતા, જે તેઓ કુંતાળજી પણ નાચે છે ગાડી ઉપર ચડી ચડીને, જે એક વખત તેઓના વિરોધમાં ઊભા રહ્યા હતા અને બેનર મરાવ્યા હતા। તેવી જ રીતે તેઓ હાલના સમયમાં હરીબા સામે થઈ ગયા છે અને તે હરીબાને ગાડી ઉપર ચડીને નાચે છે અને ખૂબ જ મસ્તી કરે છે અને ખૂબ ધૂમધામથી બધું માહોલ રેલી કાઢે છે। તમને આ ભાગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને તમને શું શું શીખવા મળ્યું કે કેવા કેવા લોકો આપણા હોય છે, જે આપણે પીઠ પાછળ રહીને આપણને પાડવા માટે મતતા હોય। જેમ કે આપણા મોઢા ઉપર તો બોલતા હોય કે તમને અમે જીતાડી દઈશું, પણ પછી તેઓ કહે છે પછી પાછળથી કા કરતા હોય છે। તો તમને આ સિરીઝ કેવી લાગી એ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। તો આપણે આ વિડીયોમાં બસ આટલું જણાવવાનું હતું અને તમે કોમેડી વિડીયો તમે જોયા હશે, તમને કેવા લાગે કોમેન્ટ કરી જણાવજો। તો આજના આ વિડીયોમાં બસ આપણે આટલું, ફરી મળીશું બીજા વિડીયોમાં। બાય, જય માતાજી।